ભગવતીના અનેક નામોનો મહિમા બતાવવામાં આવ્યો છે. અરે આ નામ લેવા માત્રથી જગતના દરેક દુઃખોનો નાશ થાય ને એ દુર્ગા તમને ઉત્તમ ગતિ આપનાર બને એ ભગવતી જગદંબા. અરે જ્યારે દેવોને પણ જરૂર પડે ને ત્યારે ભગવતીની શરણોમાં જાય ને ભગવતીને વિનવેગમાં અમારી પર કૃપા કરો. ભગવતીની નામકરણની વિધિ પૂર્ણ થઈ નામકરણ પછી ભગવતીના માટે અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવ્યો છે. આપણા શાસ્ત્રોમાં સંસ્કારનો અદ્ભુત મહિમા છે. 16 સંસ્કાર બતાવવામાં આવ્યા છે. સંસ્કાર કેમ કરવામાં આવે? જ્યાં સુધી સંસ્કાર નથી કરવામાં આવતો ત્યાં સુધી તે શુદ્ધ થતું નથી. જેમ કાચું સોનું જમીનમાંથી નીકળે પણ તેને 24 કેરેટ બનાવવા માટે તેની પર જુદા જુદા સંસ્કાર કરવામાં આવે છે. તેની પર અગ્નિનો સંસ્કાર કરવામાં આવે છે. જુદા જુદા અગ્નિમાં તપી અને 24 કેરેટ બને છે. એમ અનેક આપણા 16 સંસ્કારો છે. આ સંસ્કારોને એટલા માટે કરવામાં આવે છે કે એ અશુદ્ધિઓ લઈને જનાર દરેક વસ્તુમાં અશુદ્ધિ છે. પણ મંત્રનું બલ એવું છે, વિધિનો બલ એવો છે કે જેના કારણે કરીને એ સંસ્કાર દ્વારા એમાં રહેલી અશુદ્ધિઓને નષ્ટ કરી શકાય છે. માટે સંસ્કાર જે છે એ ઉત્તમતા નિર્માણ કરે છે. દરેક જીવોએ આ સંસ્કારનો આગ્રહ રાખવો. દરેકે દરેક સંસ્કારનું વિજ્ઞાન છે. અરે આપણા શાસ્ત્રોમાં તો વિવાહનું પણ મુહૂર્ત જોવામાં આવે છે. એનું કારણ છે આ વિવાહ મુહૂર્ત જે છે એ નક્ષત્રમાં સ્ત્રી અને પુરુષ ભેગા થાય તો ઉત્તમ સંતતિ પ્રગટ કરી શકે. એ નક્ષત્રનું બલ હોય છે માટે મુહૂર્ત જોવામાં આવે છે. ઋષિઓએ કેટલો વિચાર કર્યો છે કે સંસ્કાર કેમ કરવા? તો સ્ત્રી અને પુરુષનું યુગલ જે સંતતિ નિર્માણ કરે એ સંતતિ માય કાંગલી ન બને ને એના માટે આ મુહૂર્ત છે.